મારા બધા દર્શકોને ફરી મારા બાપા સીતારામ અપેક્ષા છે. તમે બધા સ્વસ્થ અને સુખી છો. આજે ફરી આપણે વાત કરવાની છે વિસાવદરની. ગઈકાલે મેં એક ટપકું મૂક્યું હતું કે ભાઈ કોંગ્રેસના આજે હું 3 નામ કહું છું, બીજા 3-4 નામ હું આજે કહીશ એવું મેં ગઈકાલે તમને વાયદો કર્યો હતો. અને વાયદા પ્રમાણે આજે હું 3 નહીં પરંતુ 1 નામ વધારાનું લ્યો, એટલે 4 નામ લઈને આવ્યો છું. હવે આ 4 નામ લઈને આવ્યો છું એટલે કાંઈ જો આ કાંઈ ઉડતી વાત એટલે કે ગમે નામ લઈ લો એવું નથી. હું તમને કહું છું ને, અમે ગઈકાલે જે પરેશ ધાનાણીનું નામ, પાલ આંબલિયાનું નામ, જેનીબેન ઠુમરનું નામ, અમે સૌથી પહેલાં આ નામ લેવાવાળા છીએ. એટલે આમાં બોમ્બ ફૂટે તો કાંઈ નવાય નહીં, પરંતુ આજના કયા નામ છે અને આજના નામ ઉપરથી શું સમજવાનું કે કોંગ્રેસ કઈ રણનીતિથી આગળ વધે છે, એવું બધું આપણે દેશી ભાષામાં હળવું હળવું સમજશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજગુરુ. બાપલિયા, સૌથી પહેલું વાત એ સમજી લ્યો કે કોંગ્રેસનો પ્લાન શું છે. કોંગ્રેસનો બહુ સીધી લીટીનો પ્લાન છે કે આમ આદમી પાર્ટીની હારે આપણે ગઠબંધન નથી, એટલે આપણે ત્યાં જીતવા પ્રયાસ કરવાનો. અચ્છા, જીતવા પ્રયાસ કરવાનો. બીજો એક પ્રયાસ કરવાનો કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતવા જોવે નહીં. એનું કારણ તમને કહું કે જો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી જાય તો એનો મતલબ એ થાય કે કોંગ્રેસ ત્રીજા ક્રમે આવી. હવે કોંગ્રેસે જે રીતના અધિવેશનમાં બળ કર્યું છે એ પરથી એમને આ પોહાય એવી વાત નથી. પરંતુ ગઈકાલે અમે જે વિડીયો બનાવ્યો ને એમાં જે મેં કમેન્ટો જોઈ, એમાં તો ગોપાલ ઇટાલિયાને સોશિયલ મીડિયામાં અને ખાસ અમારા સોશિયલ મીડિયાના એક પર્ટિક્યુલર વિડીયોમાં કમેન્ટમાં ગોપાલભાઈ હાલે છે. પણ હું હજી તમને કહું છું કે સોશિયલ મીડિયાનો વધતો ટ્રેન્ડ એ મતમાં રૂપાંતરિત થતો નથી, અથવા તો થાય એની કોઈ ગેરંટી નથી. તમે સમજ્યા? એટલે સોશિયલ મીડિયામાં 10 લાખ લોકોને 5 લાખ લોકોને એ બધા વિડીયો જોઈ જાય તો એનો મતલબ એવો નહીં સમજવાનો 5 લાખ લોકો મતે આપી દે. સમજ્યા મારી વાત? એટલે કોંગ્રેસની સીધો પ્લાન એ છે કે આપણે કદાચ એવા ઉમેદવારને ઉતારવા પડે કે જે ઉમેદવાર ટફેસ્ટ ફાઇટ આપી શકે તો એ ઉતારવાના. પણ મોડું મૂકવાનું થતું નથી, પોચું મૂકવાનું થતું નથી, કારણ કે મૂળ ટાર્ગેટ, પહેલો ટાર્ગેટ જીતવાનો. જીતવામાં અઘરું લાગે તો ગોપાલભાઈને તો ગમે એમ કરીને જીતવા નહીં દેવાના, તો હરાવવાના. આવું અંદર ખાને આવું મનમાં હાલતું હોય એવું લાગે છે. હવે મૂળ વાત ઉપર આવી જઈએ, નામ ઉપર. જો સમજો, 4 નામ છે મારી પાસે. આ 4 નામ એક એક કરતાં હું તમને કહું એટલે તમને આઈડિયા આવશે કે કયા કયા નામ છે. પહેલું જે નામ છે એ છે ભૂપતભાઈ ત્રાપસિયા. હવે ભૂપતભાઈ ત્રાપસિયાનું નામ શું કરવા ચર્ચામાં છે કે કોંગ્રેસના એક વફાદાર નેતા છે. લોકચાહના પણ ભૂપતભાઈની ત્યાં વધારે છે. અને બીજું એ છે કે કોંગ્રેસ છે ને, જે અધિવેશનમાં વાત થઈ એ પરથી લાગે છે કે કોંગ્રેસ હવે રિપીટેટિવ ચહેરાની ઉપર એ બહુ, એટલે રિપીટેટિવ ચહેરા એટલે કે એકના એક ચહેરાને બધી જગ્યાએ મેદાને ઉતારી દેવાય, એ વાતમાં બહુ નહીં એવો અખતરો કરે. જો એવું જ કરે તો પછી અધિવેશનમાં રાહુલ ગાંધીએ કરેલી વાતનો કોઈ મતલબ નથી એવું સાબિત થાય. પહેલું નામ છે ભૂપતભાઈ. બીજું નામ છે કરશનભાઈ વાડોદરિયા. હવે કરશનભાઈ વાડોદરિયાનું નામ એટલા માટે પણ છે કારણ કે ગઈ વિધાનસભા લડ્યા છે, એમને વિધાનસભા લડવાનો અનુભવ છે. હારી ગયા એ વાત અલગ છે. એટલે એ અનુભવની દ્રષ્ટિએ, મજબૂતાઈની દ્રષ્ટિએ અને સિનિયોરિટીની દ્રષ્ટિએ ફરી કરશનભાઈ પર કોંગ્રેસ વિશ્વાસ મૂકે તો નવાય નહીં. ત્રીજું નામ, આમ તો ત્રીજું નામ એટલા માટે પણ હું કહું છું કે કદાચ જો કરશનભાઈ નહીં તો ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન એ કરશનભાઈના ધર્મપત્ની છે અને કરશનભાઈની અવેજીમાં ચંદ્રિકાબેનને ટિકિટ કોંગ્રેસ આપે અને એવું પ્રસ્થાપિત કરવા માંગે કે ભાઈ અમે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે, વિસાવદરમાં અમે પહેલીવાર મહિલાને મેદાને ઉતાર્યા છે, એટલે એ સિમ્પથી કોંગ્રેસને મળે એવા એક ગણિત સાથે ચંદ્રિકાબેનને પણ કોંગ્રેસ ટિકિટ આપી શકે. અને ચોથું નામ જે સૌથી વધારે ચર્ચામાં છે એ છે નીતિનભાઈ રાણપરિયા. હવે નીતિનભાઈ રાણપરિયા છે ને, એ આમ તો હર્ષદ રીબડિયા વખતથી આ મારો હાર હાલતા એક નેતા મનાય છે. એટલે એમની લોકચાહના છે અને વિસાવદરમાં મોટું નામ છે અને કોંગ્રેસથી વફાદાર રહ્યા છે. હવે અત્યારના હું આ તમે જોજો, હું 3-4 નામમાં વફાદાર એટલા માટે બોલું કેમ કે જે હતા એ વફાદાર નથી રહ્યા. અને વિસાવદરમાં હવે વફાદારી અને ગદ્દારી, આ ગદ્દારી અને વફાદારી બેય છે ને એક ચર્ચિત મુદ્દો થઈ ગયો કે ભાઈ વફાદાર કોણ અને ગદ્દાર કોણ.
જે પક્ષ પલટું કરે એને તો લોકો ગદ્દાર કહે. મારે નામ લેવાની જરૂર નથી, તમને ખબર જ છે. હવે ગદ્દારીની સામે વફાદાર વ્યક્તિને જો કોંગ્રેસ ટિકિટ આપી દે તો પછી સોનામાં સુગંધ ભળવા જેવી વાત થઈ જાય. પણ હજી સમજો, આ 4 નામ સિવાય હજી હું એકાદ નામ લઉં છું, એ છે પરેશ ધાનાણી. મેં ગઈકાલના વિડીયોમાં પણ પરેશ ધાનાણીનું નામ લીધું હતું. આજે પણ હું વિડીયોમાં પરેશ ધાનાણીનું નામ એટલા માટે લઉં છું કે આ એક એવા નેતા છે જે જમીન સાથે જોડાયેલા છે. કોંગ્રેસને ખબર છે કે સૌરાષ્ટ્રમાં મોટા નેતાઓમાંથી એક જો કોઈ નેતા હોય તો એ પરેશ ધાનાણી છે. અને પરેશ ધાનાણી ભૂતકાળમાં અમરેલીમાં અપસેટ સર્જી ચૂક્યા છે. અને પરેશ ધાનાણીની લોકચાહના પણ છે સૌરાષ્ટ્રભરમાં, એક સામાન્ય પરંતુ એક મજબૂત નેતા તરીકેની. એટલે પરેશ ધાનાણીને પણ મેદાને ઉતારે તો નવાય નહીં. હવે એ મુદ્દો અલગ છે કે પરેશ ધાનાણી ના પાડે, તમે સમજ્યા મારી વાત? એ વાત અલગ છે કે પહેલાં ના પાડે ને પછી પક્ષ મનાવવા આવે ને પક્ષ એમ કે અમે મદદ કરીશું ને પછી પાછા પરેશભાઈ લડી લે, તો એમાં કોઈ વાંધો નહીં. આ ભૂપતભાઈ હોય, કરશનભાઈ હોય, ચંદ્રિકાબેન હોય કે નીતિનભાઈ હોય, 4 અને 5મું નામ પરેશ ધાનાણી અને 6ઠ્ઠું નામ પાલ આંબલિયા. આ 6 સિવાયમાંથી એક પણ નામ ચર્ચાતું હોય અત્યારના એવું લાગતું નથી. હવે આજના જે નામ મેં જે મારા સૂત્રો જે વિસાવદરમાં છે એની યારે જે વાત કરી, એ એવું કહે છે કે તમે આ જે નામ છે એ નામમાંથી જ કદાચ કોઈક એકને ટિકિટ આપશે. એમાં સૌથી આગળ જે નામ ચાલી રહ્યું છે એ છે નીતિનભાઈનું. હવે હું સૌથી આગળ કહું છું એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હરખમાં આવી જવાની જરૂર નથી, કેમ કે પાર્ટીની અંદરની વાતો અલગ હોય ને અમારી વાતો અલગ હોય. એટલે ઘણા એમ કહે કે તમે નીતિનભાઈનું નામ લીધું, ખોટું બહુ લાગી જાય પછી તકલીફ ન્યા છે. એટલે આ જો ને તોની વાત છે. કહેવાનો ભાવાર્થ એ છે કે કોંગ્રેસ જે પણ નામ ચર્ચાઈ રહ્યા છે એમાંથી એક પણ એવું નામ નથી જેમાં એ ઢીલું મૂકવા માંગતા હોય. એનો મતલબ એ થયો કે જો મજબૂત ઉમેદવાર કોંગ્રેસને મળી જાય ની મેદાને ઉતારી લે તો એનો મતલબ એ થયો કે ગોપાલભાઈ માટે થોડા ચિંતાના સમાચાર છે. હવે ગોપાલભાઈ ભલે ગમે એમ કે મારે કોઈ વાંધો નથી ને અમે તો સામે લડવા બેઠા જ છીએ ને એવી બધી વાતો કરે, પણ હકીકત એ છે કે જ્યારે મતદાન થાય અને મતોનું વિભાજન થાય એની અસર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને થવાની, ફાયદો ભારતીય જનતા પાર્ટીને થવાનો. કેમ કે આ ગદ્દારી ને વફાદારીના પિક્ચરમાં તમે જોજો કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સીધી રીતે સંલગ્ન છે. એટલે કે ભૂપતભાઈ આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં ગયા, હર્ષદ રીબડિયા છોડીને ભાજપમાં ગયા. એટલે વફાદારી અને ગદ્દારી ત્રણે પક્ષને આમ લાગુ પડે છે. પણ અત્યારના ભારતીય જનતા પાર્ટી વેટ એન્ડ વોચની કહાનીમાં છે. હવે તમને કહું, આવતીકાલના નિષ્કર્ષમાં હું રોજ એક મમરો શું કામ મૂકું ખબર છે? તમે વિડીયો જોવો હોય તે અને તમને ધીરે ધીરે વિસાવદરનું આખું પિક્ચર ક્લિયર થઈ જાય કે આમાં હાલે છે હું, અત્યારથી કેમ ચર્ચા થવા મળી. તમને કહું 5 થી 15ની વચમાં ચૂંટણીની તારીખ 5 મે અથવા તો 15 મેની વચ્ચે આ 10 દીમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ જવાની છે. બરાબર? આવતીકાલે ભારતીય જનતા પાર્ટી હું રંધાઈ રહ્યું છે ને એ તમને સમજાવ્યું. બરાબર? આપને એમ લાગે બધું હેલું છે, ડીલ થઈ ગઈ ને ભૂપતભાઈને ટિકિટ આપશે. ના બાપા ના, એવી વાત નથી. એક નવી જ વાત છે. એ આવતીકાલના વિડીયોમાં તમને કહીશ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનો. તમે શું માનો છો, તમે શું વિચારો છો, મારી વાત તમને કેવી લાગી એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને ભેગા લખવાનું બોલવાનું ભૂલતા નહીં. બાપા સીતારામ.